પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ વિશેષ છે કે ભારતની કાયાપલટ કરવામાં ટેકનોલોજી ક્ષેત્રે જેઓનો સિંહ ફાળો છે. ટેલિકોમ ક્ષેત્રની વાત કરીએ તો તેઓ વિશ્વના મહામાનવ છે, ભારતના પનોતા પુત્ર છે અને ગૌરવવંતા ગુજરાતી છે. ટેલિકોમ ક્રાંતિના જનક કહો કે ભીષ્મ પિતામહ એવા સામ પિત્રોડા આજે આપણી વચ્ચે છે. પિત્રોડાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઓફ ધ રેકોર્ડમાંથી. ધન્યવાદ. પિત્રોડાજી, આપ ગુજરાતી છો એટલે ગુજરાતીમાં વાત કરવાની વધારે મજા આવશે અને આ ગુજરાતીઓનો એનો લાભ મળશે. ચોક્કસ. આપે ભારત દેશની અંદર છેલ્લા 30 વર્ષમાં જે ટેકનોલોજી ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે, એ પછી પણ કેટલી બધી આપની સિદ્ધિઓ છે, એ ચર્ચા શરૂઆત કરતાં પહેલાં મને એવું લાગે છે બાળપણથી લઈને અહીંયા સુધીની સફર આપની કેવી રહી એ થોડીક આપના શબ્દોમાં જાણવી છે. જો ઓરિજિનલી અમે ગુજરાતી, પણ મારા ફાધર ટિક્કરથી ઓરિસ્સા કામ માટે પહોંચ્યા 1930s. એટલે અમે 8 ભાઈ બહેનો બધા જન્મેલા ઓરિસ્સામાં, પણ ગુજરાતી ફેમિલી. પછી ત્યાંથી અમે સ્કૂલે ગયા વલ્લભ વિદ્યાનગર, હું ને મારા મોટા ભાઈ માણેકભાઈ 1949-50. હું જન્મેલો 1942. પછી ત્યાં સ્કૂલ 5 વર્ષ ભણ્યા. પછી ત્યાંથી ગયા બરોડા. બરોડામાં BSc ફિઝિક્સ કર્યું, MSc ફિઝિક્સ કર્યું અને પછી બોટ લઈને અમેરિકા ગયા. મુંબઈથી બોટ કરાચી, ઇજિપ્ત, ઇટલી, પછી ત્યાંથી ટ્રેન ટુ લંડન, પછી લંડનથી પ્લેન ટુ ન્યુયોર્ક અને ન્યુયોર્કથી બસ લઈને શિકાગો PhD ફિઝિક્સમાં કરવા પહોંચ્યા. પછી આઈ હેડ એ ગર્લફ્રેન્ડ ફ્રોમ બરોડા. ઇન્ટરેસ્ટિંગ. એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ PhD નથી કરવું, કારણ કે એને ખૂબ સમય લાગે છે. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણ્યા અને પછી અનુ ઇન્ડિયાથી આવી US અને વી ગાટ મેરીડ ઇન 1966. વિથ સેમ ગર્લ. With the same girl. Been married for 50 years. And then worked there in telephone business, learned something, got lot of patents in digital switching. અને પછી ધંધો શરૂ કર્યો 1974 પોતાનો, 2 અમેરિકન સાથે. એ ધંધો 79-80 વેચી દીધો રોકવેલ ઇન્ટરનેશનલને. અને પછી ઇન્ડિયા આવ્યો ઘણા વર્ષો પછી, અને પ્રયત્ન કરો અનુને ફોન કરવા, અને ફોન લાગ્યો નહીં. એટલે થોડી ઘણી ઇગ્નોરન્સ અને થોડું ઘણું એરોગન્સ કે આને ફિટ કરી દેવું છે આપણે, ઇન્ડિયાના ફોન આપણે ફિક્સ કરવા પડશે, એવું મનમાં નક્કી કર્યું. પછી આઈ સ્ટાર્ટેડ કમિંગ ટુ દિલ્હી ઓન એન્ડ ઓફ. ફાઇનલી મિસિસ ગાંધીને મળવાનો મોકો મળ્યો. એમને મેં સમજાવ્યું કે ભાઈ જો ટેલિકોમને આપણે ધ્યાન આપીએ અત્યારે તો એક નવો દેશ બની શકે. ટેલિકોમ આપણને બધાને જોડી શકશે અને આપણા છોકરાઓ યંગ છે એ લોકો સોફ્ટવેર ધંધો કરી શકશે દેશમાં. અને એના માટે કોઈ ઇક્વિપમેન્ટની જરૂર નથી બહુ, કે મોટા પ્લાન્ટ્સ નાખવાની જરૂર નથી ને કંઈ ફેક્ટરીઓ કરવાની જરૂર નથી. આ કામ મગજનું છે. તો શી ગેવ મી અ ચાન્સ. અને મેં કીધું એના માટે 400 છોકરાઓ જોઈએ, છોકરા છોકરીઓ, એન્જિનિયર્સ, અને 3 વર્ષ લાગશે અને 36 કરોડ રૂપિયા જોઈએ એ જમાનામાં, એ સમયમાં. શી એગ્રીડ, ગેવ મી ધ ફ્રીડમ. બધું શરૂ થયું અને પછી તરત શી વોઝ કિલ્ડ. એ પછી રાજીવ ગાંધી આવ્યા, એ પ્રાઇમ મિનિસ્ટર થયા. અને રાજીવ ગાંધીને અમે વી વર જસ્ટ અબાઉટ સેમ એજ, કપલ ઓફ યર્સ. સો હી ગેવ મી લોટ ઓફ સપોર્ટ. હી ગેવ મી ધ પોલિટિકલ વિલ. હી રિયલી ગેવ મી મિનિંગ ટુ માય લાઈફ. એમનો ખૂબ સપોર્ટ હતો. એમના સપોર્ટથી ટેલિકોમ આગળ આવ્યું. પછી ટેકનોલોજી મિશન્સ પર કામ શરૂ કર્યું, પોલિયો, ઇમ્યુનાઇઝેશન, વોટર લિટરસી, એડેબલ ઓઇલ, મિલ્ક પ્રોડક્શન. એ 10 વર્ષ કામ ચાલ્યું ઓલમોસ્ટ. પછી રાજીવ ગાંધી લોસ્ટ ઇલેક્શન, આઈ હેડ એ હાર્ટ અટેક. પછી રાજીવ ગાંધી ગાટ કિલ્ડ. એટલે પછી હું થોડી હિંમત હારી ગયો અને આઈ હેડ નો મની. એટલે હું પાછો અમેરિકા ગયો. અમેરિકા જઈ વળી પાછું કામ શરૂ કર્યું, ધંધો શરૂ કર્યો. અને જ્યારે મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે પાછો આવ્યો. બાય ધેન ટેલિકોમ વોઝ ઓન ઇટ્સ વે. એટલે એમાં કંઈ કામ હવે વધારે હતું નહીં, બિકોઝ ઓલ ધ ગ્રાઉન્ડ વર્ક વોઝ ડન. જે મૂળ કામ હતું, જે રિફોર્મ્સનું જે બધું પતી ગયું, એ બધું થઈ ગયું હતું. ટેકનોલોજી, રિફોર્મ્સ, હ્યુમન ડેવલપમેન્ટ, ટેલેન્ટ, સોફ્ટવેર, એ બધું થઈ ગયું હતું. એટલે પછી નક્કી કર્યું કે હવે કામ કરવું નોલેજ ઉપર. એટલે આઈ બીકેમ ચેરમેન ઓફ નોલેજ કમિશન અને પછી ચેરમેન ઓફ ઇનોવેશન કાઉન્સિલ. અને લોટ ઓફ વર્ક વોઝ ડન ઓન ડિજિટલ ઇન્ડિયા. અને પછી ઇલેક્શન જ્યારે હારી ગયા ત્યારે નક્કી કર્યું કે હવે થોડો આરામ કરીએ. ઉંમર બી થઈ, ફેમિલી પર ધ્યાન નથી આપ્યું.
એટલે પછી ચોપડી લખવાનો વિચાર કર્યો મારી લાઈફ ઉપર. એટલે એક ચોપડી લખી, ડ્રીમિંગ બિગ, અને લીવ પ્રાઇવેટ લાઈફ, ટેક કેર ઓફ ફેમિલી લિટલ બિટ, એન્ડ રિયલાઇઝ દેટ there are times when you have to back off and let other young people do it. ઓકે ઓકે Whatever I could do, I tried to do it. And I had lot of support from people of India. Lot of love, affection, lots of support. No man can do these things. આપને શું લાગે છે, એટલે તમે જે 74 વર્ષની તો આપની આજે વય છે ને આપ છતાંય આમ તો એક્ટિવ છો, છતાંય તમે જો પુસ્તક અત્યારે લખ્યું હોય તો એ રીતે સક્રિય છો. ટેકનોલોજીને જે રિફોર્મ્સ કર્યા ત્યારે એ સમય આખો જુદો હતો, જ્યારે 180 લગાવો અને સાંજ સુધી લાગે તો માણસ જ નસીબ કહેવાય, નહીતર બીજે દિવસે અહીંથી સુરત વાત કરી તો એ પરિસ્થિતિ હતી. આજે કોઈ ગરીબ ઝૂંપડાની અંદર પણ મોબાઈલ માણસ 1 સેકન્ડમાં અમેરિકા વાત કરી શકે, વિડીયો અપલોડ કરી શકે, ક્રાંતિ થઈ ગઈ છે. પણ એ જે રિફોર્મ્સનું જે સ્ટેજ હતું એ આપે જ્યારે પાયાનું કામ કર્યું ત્યારના આપના વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના અનુભવો અને વહીવટી તંત્ર સાથેના અનુભવો જે હતા એને કઈ દ્રષ્ટિ આપ જુઓ છો? એ કેવી રીતના શક્ય બન્યું? એ વખતનું વાતાવરણ કેવું હતું? એ વખતનું વાતાવરણ બહુ નવું હતું. હા, એટલે લોકોને વિશ્વાસ નહોતો કે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, કરેક્ટ. એ બધું કામ કરશે. લોકોને ખૂબ બધા ડાઉટ હતા Correct. કે ફોન બોન ફિક્સ થાય નહીં આ દેશમાં. આ બધી ખોટી ધમાલ કરે છે, કમ્પ્યુટરનું કંઈ કામ નથી. બધા નેગેટિવ હા, ફોર્સિસ બધા એક્ટિવ નેગેટિવ હતા ફોર્સ આપની હતા. વિરુદ્ધ. ત્યાં ખોટે ખોટું કમ્પ્યુટર ને સોફ્ટવેર લઈને બેઠા છે આ લોકો, ગાંડા લોકો. આ તો અમેરિકાથી પાછા આવ્યા છે, આ લોકોને શું ખબર કે ગામડાની શું દશા રાઈટ છે. રાઈટ રાઈટ. હા, યુ મસ્ટ હેવ ફેસ ઓલ ધીસ હા, એટલે પણ હવે દેટ્સ નોર્મલ. આમાં એવું છે કે યુ હેવ ટુ રિયલાઇઝ કે એ લોકોનું કામ કરવાનું છે અને આપણે આપણું કામ કરવાનું છે. વહીવટી તંત્રના સ્તરે આપને દાખલા કેવો સપોર્ટ મળેલો? લોટ ઓફ રેઝિસ્ટન્સ ફ્રોમ બ્યુરોક્રસી, ખૂબ બધું. કારણ કે હું યંગ હતો અને આઈ વોઝ ઇન અર્લી 40s. હું 42-44 વર્ષનો, અને જે લોકો સાથે કામ કરવું હતું સેક્રેટરી ને બધા, એ લોકો બધા 58 વર્ષના. એટલે ઇટ વોઝ અ બિગ પ્રોબ્લેમ. જ્યારે હું ચેરમેન ટેલિકોમ થયો ત્યારે હું 44 વર્ષનો હતો. તો આપનું કહેવું છે કે એ પોલિટિકલ વિલ અને રાજીવ ગાંધીને જે સપોર્ટ હતો એના કારણે ઘણું બધું શક્ય બન્યું. જે આમાં દરેક વસ્તુમાં બેનું કોમ્બિનેશન જોઈએ. ઓકે. જો તમે જુઓ તો નહેરુ અને બાબા, મિસિસ ગાંધી અને સારાભાઈ, એ જે કોમ્બિનેશન છે ને, પોલિટિકલ વિલ અને ડોમેન એક્સપર્ટીઝ. પોલિટિકલ વિલ ને ડોમેન, એક વસ્તુ બરાબર ન હોય તો કંઈ કામ થાય નહીં. ઓકે, એટલે યુ નીડ a domain expert who is able to visualize, has the capabilities, can articulate issues, can communicate, convince, fight bureaucracy. એ બધું ડોમેન એક્સપર્ટમાં જોઈએ. પ્રાઇમ મિનિસ્ટર પોલિટિકલ વિલ આપી દે, પણ પછી શું? બરાબર છે. વહીવટી સ્તરે જે ગ્રાસરૂટ સુધી એનું ટ્રાન્સફોર્મેશન એ બધું ચેલેન્જીસ છે. આપણે જે સીડોટ હતું આપનું, પછી ઇનોવેશન કમિશનના આપ ચેરમેન છો, ત્યાર પછી બીજા નોલેજ કમિશનનું પણ આપણે ફાઉન્ડેશન કર્યું, ઉપરાંત ઘણી બધી એનજીઓમાં અને ડેવલપમેન્ટલ ક્ષેત્રે આપનું ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન છે જે ભાતીગળ કહી શકાય. એટલે મારે એ જાણવું છે કે દાખલા તરીકે એની અંદર તમારી ઉપલબ્ધિઓને તમારે વર્ણવવી હોય કે જે 1 to 1, નોટ ફોર સેલ્ફ પ્રેઝ, પણ ઇન્ડિયનની અંદર કન્ટ્રીબ્યુશનની રીતે જોઈએ તો કઈ ઉપલબ્ધિઓ સૌથી વધુ એને આપ મહત્વ આપો છો? જો અત્યારે દેશ કનેક્ટ થઈ ગયો. ઓકે. The biggest contribution was that we could plant seeds, જેનાથી today we are a nation of a connected billion. પાયાનું કામ છે, મજબૂત એ થઈ ગયું. ફાઉન્ડેશન બની ગયું છે. બીજી બધી વસ્તુ તો ઠીક છે, ટેકનોલોજી મિશન્સ કર્યા, સમજ્યા, સુપર કમ્પ્યુટર માટે સીડેક કર્યું, એ બધું પ્રોસેસની નાની વસ્તુ અંદરનું છે. બધું સાથે વસ્તુ છે. પણ મેઇન વસ્તુ શું થઈ કે ભાઈ આખો દેશ આવડો મોટો 20-25 વર્ષમાં કનેક્ટ થઈ ગયો. ફાઈબર ઓપ્ટિક્સ, 120 કરોડ બ્રોડબેન્ડ, લોકો કનેક્ટ થઈ ગયા કનેક્ટ થઈ ગયા. દુનિયા સાથે, એટલે કેમ કહી શકાય. એક તો પોતાની સાથે કનેક્ટ થયા પહેલાં તો. હવે પ્રશ્ન શું છે કે આ કનેક્ટિવિટીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? આ એક મારી દ્રષ્ટિએ મોટો ઇવેન્ટ હતો ઇન્ડિયાની હિસ્ટ્રીમાં. કોઈએ ધ્યાન નથી આપ્યું. આ 5000 વર્ષનો જે આપણો ઇતિહાસ છે દેશનો, પ્લીઝ ટેલ અસ ઇન ડિટેલ. એમાં આ એક મોટામાં મોટો ઇવેન્ટ છે 5000 વર્ષમાં. જેવી આઝાદીનો ઇવેન્ટ હતો એવો આ મોટો ઇવેન્ટ છે, એવો આ મોટો ઇવેન્ટ છે. કનેક્ટ ઇન્ડિયા, આખા દેશને કનેક્ટ થઈ કનેક્ટ કરી દે. બરાબર છે. વન હવે- નેશનની પાયામાં આ વાત થઈ શકે છે. ઓકે. હવે એનો મતલબ શું? કોઈએ બરાબર વિચાર્યું નથી કે કનેક્ટ તો થઈ ગયા, પણ શું? વોટ્સ યોર વિઝન? અત્યારે શું છે કે આપણે આ કનેક્ટિવિટી થઈ ગઈ, ચાલે છે, બધા ફોન વાપરે છે, બધું બ્રોડબેન્ડ કરે છે, બધું કર્યા કરે છે, પણ આપણે એવો વિચાર નથી કર્યો કે અત્યાર સુધી આપણે જે દેશ બાંધવાનો પ્લાન હતો એ આવી રીતે ચાલતો હતો. એમાં વચ્ચે કનેક્ટિવિટી થઈ ગઈ, તો એ પ્લાન કેવી રીતે બદલવો હોય? તો હવે શું થઈ શકે? દેશનું એજ્યુકેશન કેવી રીતે બદલવું, હેલ્થ કેવી રીતે બદલવી, ગવર્નન્સ કેવી રીતે બદલવું, એગ્રીકલ્ચર કેવી રીતે બદલવું, વોટર મેનેજમેન્ટ કેવી રીતે બદલવું, કનેક્ટેડ કન્ટ્રીમાં આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો,
અત્યારે આપણે શું કરીએ છીએ પ્રોબ્લેમ એ જ રીતે સોલ્વ કરીએ છીએ બરાબર છે, જે પહેલાંની આપણી પદ્ધતિઓ હતી, પદ્ધતિથી કરીએ traditional. છીએ ફોન આવી ગયો બધા વાતો કરતા થઈ ગયા એના બદલે એવું કહેવાની જરૂર છે કે ભાઈ કનેક્ટ થઈ ગયા તો એ બધી પદ્ધતિઓ બદલવી જોઈએ હવે એ કોઈ નથી કરતું એ ટેકનોલોજી બેઝ હોવી જોઈએ. ના આખી પ્રોસેસો બદલવાની છે અત્યારે આપણી પાસે કોર્ટમાં 100 મિલિયન કોર્ટ કેસીસ પેન્ડિંગ છે હવે તમે કોર્ટ એવી રીતે ચલાવતા હતા એમાં જ ચલાવો કનેક્ટ થયા કે ના થયા અને ધ્યાન ના આપો કે કનેક્ટિવિટી આવી ગઈ છે તો કેન વી રિડ્યુસ court cases to 10 million? Can we reduce time to justice to 3 years as opposed to 10 years? Samjha? Can we empower our police so we don't have to hire too many police with improved communication and technology and broadband and social networks and Facebook and all that? તો આજે ડિજિટલ ઇન્ડિયાનું અત્યારના ચાલી રહ્યું છે એ આખી વાતમાં શું ખૂટે છે અથવા તો એમાં એને ખૂટે કઈ રીતે જુઓ છો? ખૂટે છે વિચાર ઓકે ખૂટે છે વિઝન ખૂટે છે આ તો શું છે કે બધું હાર્ડવેર સોફ્ટવેરની વાતો કરે છે લોકો બોલે છે બરાબર. બાકી કાંઈ ખબર નથી પડતી અમલના સ્તરે નથી. ના ખબર જ નથી ખબર જ પડતી નથી. અમલ તો- Okay, yes. એ પછી અમલ તો પછી પહેલા ખબર તો લો કે ભાઈ આ ડિજિટલ ઇન્ડિયાથી આપણે શું કરવાના છીએ એટલે ધેર ઇઝ નો વિઝન. કે ભાઈ વેબસાઇટ તો કરવાની નથી એ તો જરૂર નથી પણ ડિજિટલ ઇન્ડિયાનો બરાબર ઉપયોગ કરવો હોય તો તમારે પહેલાં કહેવું પડે યુનિવર્સિટી રિફોર્મ જોઈએ સ્કૂલ રિફોર્મ જોઈએ જ્યુડિશરી રિફોર્મ જોઈએ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ જોઈએ ઓકે આ બધા રિફોર્મ્સની પહેલા તાતી આવશ્યકતા છે. હા તો પછી આનો ઉપયોગ થાય ને પણ તો મેક ઇન ઇન્ડિયા ને એ બધી જે મૂવમેન્ટ છે એટલે એને એ જુદું છે એ આખી જુદી એ આખી એ આખું જુદું છે. જુદી વાત છે. પણ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો ટ્રાન્સફોર્મેશનની દ્રષ્ટિએ હજી એ કોઈ એનો નાની નાની વસ્તુ થાય છે કે જો યુઆઈડી થઈ ગયું ઓકે હવે કેશ ટ્રાન્સફર થયું ઓકે પણ કેશ ટ્રાન્સફર એ જુદી વસ્તુ છે પ્રશ્ન એ પૂછવાનો છે કે આનાથી બેન્કિંગ કેવી રીતે બદલાય કેશ ટ્રાન્સફર તો એક જ વસ્તુ છે કે હવે બેંકની જરૂર છે બેંકનું બિલ્ડિંગ જોઈએ આવડું મોટું આપને લાગે છે કે આ જેટલા બધા રિફોર્મ્સ આપ બોલ્યા જ્યુડિશિયલ રિફોર્મ્સ હોય એજ્યુકેશન રિફોર્મ્સ હોય હેલ્થ સેક્ટરના રિફોર્મ્સ હોય એને માટે સૌથી વધુ જે વિઝન હોય તો એડમિનિસ્ટ્રેશન તો એનું જ રહેવાનું છે લોકોમાંથી આવા ટેકનોક્રેટ્સ આપની જેવા જે દાખલા છે કે એ લોકો ઇન્વોલ્વ એ થાય લોકોને કામ કરવા દેવા જોઈએ ને પણ તો કારણ એ કે ઓબ્સ્ટેકલ છે કે એમને કામ કરવા શું કારણ નથી કે દેવાનું. બધા એવરીબડી વિલ બી થ્રેટન હવે જો આવડું મોટું ડિજિટલ ઇન્ડિયા થયું સમજો પણ હજી બધું જ સરકારી કામ ફાઇલો ઉપર થાય છે તો એનો મતલબ પ્રોપર એન્વાયરમેન્ટ હજી નથી ફાઇલની શું જરૂર છે હવે ભાઈ પેપરલેસ ઓફિસ હજી અત્યારે બધું ફાઇલમાં થાય છે ફાઇલ બંધ કરે છે અને ફાઇલ ખોલે છે અને ફાઇલનો રિપોર્ટ થયો ફાઇલ થઈ એમાં ચેન્જ આવવો જરૂરી છે. ફાઇલની જરૂર જ નથી હવે સમજ્યા હવે ઈમેલ ને વોટ્સએપ ને આવા બધાની જરૂર છે એ બધું લીગલ હોવું જોઈએ થઈ જવું. તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ લો એવો પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સોશિયલ નેટવર્કને શું સંબંધ છે એ કોઈ નથી પૂછતું એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યા જ કરે છે સોશિયલ નેટવર્ક કરે એટલે શું છે કે હવે છોકરાઓ સોશિયલ નેટવર્ક વાપરે છે જે વેસ્ટર્ન વર્લ્ડ વાપરે છે એવી રીતે જ આ મોટી ચેલેન્જ છે આઈ એમ કોન્ફિડન્ટ કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ લોકો વિચારશે યંગ લોકો વિચારશે અને કંઈક થશે અત્યારે કુલ મળીને દેશ આમ જોવા જાવ તો 30-40 વર્ષ પહેલા ટેકનોલોજીની દ્રષ્ટિએ જો તો આપણો યુવાન વર્ગ જે છે એ બહુ ટેકનો સેવી છે બિલકુલ, બિલકુલ. અને દુનિયાની અંદર જો ભારત દેશ એવો છે કે જે યુવા વયની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટો દેશ કહેવાય યુવા દેશ કહેવાય તો એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું ભવિષ્ય આ ટેકનોલોજીના ઉપયોગની અંદર અને આ યુવાઓની કેપેસિટી પર કેવું કહી શકાય આપને કેવું લાગે આવનારા વર્ષોમાં ભારતનું સ્થાન કેવું હોય છે? આઈ એમ વેરી હાઈ ઓન ઇન્ડિયા ઓનલી બીકોઝ ઓફ ટુ થિંગ્સ બે જ વસ્તુના લીધે મને ઇન્ડિયાનું ભવિષ્ય બહુ ઉજળું દેખાય છે ઓકે એક ટેકનોલોજી આઈટી નહીં ખાલી ટેકનોલોજી બાયોટેક નેનોટેક મટીરિયલ્સ સ્ટેમ સેલ રિસર્ચ જેનેટિક્સ એવરીથિંગ કરેક્ટ અને બીજું યંગ ટેલેન્ટ આપણી પાસે એવું નથી કે આઈટીમાં જ યંગ ટેલેન્ટ છે માઇક્રોબાયોલોજીમાં યંગ ટેલેન્ટ છે બાયોટેકનોલોજીમાં યંગ ટેલેન્ટ છે ઓકે એટલે આપણી પાસે યંગ ટેલેન્ટ દરેક જગ્યાએ if છે they are properly utilized or if they are given platform they have to be given freedom and flexibility to explore new frontiers Idea. એના માટે રિસ્ક કેપિટલ જોઈએ ખૂબ બધી આપના નોલેજ કમિશનના અને ઇનોવેશનના ક્ષેત્રે લોકો તરફનો જે એ આપણને કેવો રિસ્પોન્સ રિપોર્ટ્સ આર ગુડ પણ ગવર્મેન્ટ ડઝન્ટ વોન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ગવર્મેન્ટને એમાં વિઝન નહીં દેખાતું હોય ના થ્રેટન છે હવે યુનિવર્સિટી રિફોર્મ અમે સજેસ્ટ કરેલા બહુ સાદી વસ્તુ તમને સમજાવું કે અમે જ્યારે ભણતા 60s કોલેજમાં ત્યારે બરોડા યુનિવર્સિટી નાનકડી હતી ઇટ હેડ નો એફિલિએટેડ કોલેજીસ હવે બરોડા યુનિવર્સિટી સાથે કંઈક ડભોઈ જોડાયું છે ને કંઈક ઇટોલા જોડાયું છે કોલેજ એટલે એક રિપોર્ટ એવો એક રેકમેન્ડેશન એવું હતું કે ભાઈ વી મસ્ટ સેપરેટ એફિલિએટેડ કોલેજ ફ્રોમ યુનિવર્સિટી કે પુના યુનિવર્સિટી પાસે કંઈક 1000 એફિલિએટેડ કોલેજ છે આંધ્રા યુનિવર્સિટીના 1100 એફિલિએટેડ કોલેજ છે ધેટ ઇઝ નોટ એ ગુડ આઈડિયા વી નીડ મોર યુનિવર્સિટીઝ બટ વી નીડ યુનિવર્સિટી ડિફરન્ટ લેવલ્સ બરોડા યુનિવર્સિટી ઇઝ હાયર લેવલ
ડબ્લ્યુ યુનિવર્સિટી બીજા લેયર પર હોય, નડિયાદ યુનિવર્સિટી ત્રીજા લેયર પર હોય. ઓનલી નંબર્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ યુ હા રાઈટ. ઓકે, હવે કોઈને એવું નથી કરવું. પણ એ થઈ શકે એ કેવી રીતના થઈ શકે? યુ ટુ ડિસાઇડ કરવાનું છે. પોલિટિકલ વિલ જોઈએ કે આ કરવાનું છે અગેન્સ્ટ ઓલ ધી ઓડ. પણ અત્યારે શું થાય છે કે પેલો જે સેકન્ડ રેટ યુનિવર્સિટી વાળો હોય, કોલેજ વાળો, એ કે ભાઈ મને જો ફર્સ્ટ રેટ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળતું હોય, ફર્સ્ટ રેટ યુનિવર્સિટી ગયા વગર, તો હું શું કામ છૂટો થઉં? હા, એટલે એ બધી બાબતો જે છે આવા બધા પ્રોબ્લેમ્સ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. તો આપણે જે રિફોર્મ્સ તો ખરેખર બહુ અસાધારણ વસ્તુ છે ને એ વસ્તુ જ્યારે આટલી અનએવોઇડેબલ છે, જ્યારે સરકારમાં કોઈ પણ રિફોર્મ્સ એ બધા લોંગ ટર્મ માટે હોય, કોઈ 2-5 વર્ષની બદલે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ છે, એ સફળતાપૂર્વક અમલ થાય તો એના પરિણામો પ્રાપ્ત થતા. તો જ્યારે સરકારો બદલાતી હોય, જે એકની એક સરકાર બીજી વાર ત્યારે પણ રાજકીય રીતે જુદી સત્તાઓ પર આવતી હોય, તો નીતિ નિર્ધારકો અને વિચારધારાઓ જુદી આવતી હોય, ત્યારે આ રિફોર્મ પર કેવી અસરો પડતી હોય? આપનું શું અનુભવ છે? સી, આમાં એવું છે કે ઘણા લોકો એવું સમજે છે કે જે બી કામ બીજી ગવર્મેન્ટે કર્યું એ ખોટું છે અને આપણે બદલી નાખવું જોઈએ. દરેક અથવા ક્રેડિટની વાત હોય કે એને ક્રેડિટ તો ઠીક છે, જે બી લે ક્રેડિટ કાંઈ વાંધો નહીં. દેશ માટે કોઈ ક્રેડિટ લે તો કાંઈ વાંધો નહીં. ભલે કામ આટલું કરે, વાતો આટલી કરે, ઇટ્સ ઓકે એઝ લોંગ એઝ ઇટ ગેટ્સ ડન. પણ જે કન્ટિન્યુટી છે રિફોર્મની, હા એ રહેવી જોઈએ. એજ્યુકેશન રિફોર્મ, હેલ્થ રિફોર્મ, એની કન્ટિન્યુટી રહેવી જોઈએ. ફોર આપણે એક્ઝામ્પલ જે 30-40 આધાર લો, વર્ષમાં તમે જોયું કેવું લાગે? આધાર લો. સો આઈ એમ સો હેપી કે આ ગવર્મેન્ટે આધાર ચાલુ રાખ્યું. વી શુડ ગીવ ધેમ ક્રેડિટ, વી શુડ થેન્ક ધેમ. એમાં બરાબર છે, કોઈ વાંધો નથી. સારું કર્યું આ કામ, આગળ વધાવો. એવા ઘણા બધા પ્રોગ્રામ્સ છે જે આગળ વધારવાની જરૂર છે, સમજ્યા? અને ઘણા બધા નવા પ્રોગ્રામ પણ શરૂ કરવાની જરૂર છે. એટલે આજે તમે જે કીધું કે પણ 30-40 વર્ષની અંદર સરકારો બદલાઈ, અત્યારે બીજી સરકાર છે, હવે દાખલા તરીકે માનો કે એવી કેટલીક બાબતો હશે કે જે ઓબ્સ્ટેકલ આવી ગયા છે એની અંદર, તો એને ફરીથી પલટાવવા માટે શું જરૂરી છે કે આગલી જ સરકાર આવે ત્યારે જે ઉપાડે? ના ના, એવું નથી. ઘણી વખત તો શું છે, બ્યુરોક્રેટ્સ કેન મેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ એન્ડ સજેસ્ટ ટુ ધ ગવર્મેન્ટ કે ભાઈ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે આ કરવું જોઈએ. પણ એના માટે બ્યુરોક્રેટ્સને બી ફ્રીડમ જોઈએ. બધા ગભરાયેલા હોય તો કાંઈ ના થાય. આપ ઘણી બધી એનજીઓ સાથે સંકળાયેલા છો, એનજીઓના આપના હેતુઓ ક્યાં ક્યાં ખાસ છે? એનજીઓમાં શું છે, દરેક દેશમાં કે સ્કેલ નથી થતું કાંઈ. લોકલ કામ થાય કે તમે એનજીઓ આ ગામમાં છો કે આ સ્ટેટમાં છો, આ થોડું ઘણું કામ સારું થાય, પણ એ લોકો પાસે સ્કેલ કરવા માટે સિસ્ટમ્સ નથી, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર નથી, મેનેજમેન્ટ એક્સપર્ટીઝ નથી, ફાઇનાન્શિયલ રિસોર્સિસ નથી. એટલે નાના નાના બધા કામ થાય દરેક જગ્યાએ. ઓકે, પણ એને તમે સ્કેલ કરો નેશનલ લેવલ પર, એ ખાલી સરકાર જ કરી શકે. આપણે તમે જે દાખલા તરીકે માનો કે હેલ્થ સેક્ટર છે એ પણ ઓર્ગેનાઇઝ નથી. દાખલા કે કોઈને કંઈ થયું હોય તો ગામડામાં એને કયા ડૉક્ટર પાસે જવું, કઈ હોસ્પિટલ પાસે જવું કે એવી કંઈ ખબર નથી. અડધો ટાઈમ એમાં બગડે, એમાં કેટલાય કિસ્સાઓમાં મૃત્યુના કારણે આવો વિલંબ થતો હોય. તો એ આખા હેલ્થ સેક્ટરની વાત છે. આપણે હેલ્થ સેક્ટરમાં પણ કામ કર્યું છે. એવા અનેક ક્ષેત્રો છે. આ બધા ક્ષેત્રોને ઓર્ગેનાઇઝ કરવામાં આ ટેકનોલોજી જ વધારે મહત્વ ભજવી શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે. આપને એવું લાગે છે દરેક સેક્ટરને ઓર્ગેનાઇઝ કરવા માટે ટેકનોલોજી? બીજો કોઈ રસ્તો નથી. કારણ કે આ જે વસ્તુ છે, આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે મારા ફોનમાં ઇકેજી લેવાની સગવડ છે, કાર્ડિયોગ્રામ. હું આમ કરું એટલે મારો કાર્ડિયોગ્રામ લેવાઈ જાય. ઓકે, આ ફોન કેન કન્ટેન ઓલ માય મેડિસિન, ઓલ માય ડૉક્ટર ઇન્ફોર્મેશન. ગામડામાં કોઈની પાસે ફોન આપો, આમ બટન દબાવે, ડાક્ટર સાથે કનેક્ટ થઈ જાય. અને કઈ મેડિસિન એને જરૂરિયાત છે અને પૂછે કે ડાક્ટર કે ભાઈ બતાવો તમારી જીભ, આમ કે તમે જીભ બતાવી શકો. એટલે ડાક્ટરને આવવાની જરૂર નથી. હવે આ બધું બદલાઈ ગયું છે, પણ યુ હેવ ટુ ચેન્જ માઇન્ડસેટ. એ માઇન્ડસેટ માટે હજી પોલિટિકલ વિલની બી કમી છે અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ માટે હજી આપણે ઘણું કરવાનું બાકી છે એવું આપનું? અને ઓલ્સો આપણે બધાએ બદલવાની જરૂર છે. આપણે બધાએ. ઓકે, હવે આપણે સરકારને તો દરેક વસ્તુમાં બ્લેમ અપ કરાય નહીં. ઇટ ઇઝ નોટ ફેર. સરકાર બિચારી સરકારનું કામ કરે, બ્યુરોક્રેસીનું કામ કરે. આપણે કરવાનું છે ને. કરેક્ટ. ફર્સ્ટ વી હેવ ટુ ચેન્જ. ઓકે, એવરી ઇન્ડિવિજ્યુઅલ વિલ હેવ ટુ ચેન્જ. કરેક્ટ કરેક્ટ. ઓકે, આપણે આપણામાં બદલાવની જરૂર છે. હા, એટલે બદલાવ અહીંયાથી શરૂ થવાનો છે. એના માટે દેશે હજી થવાનું છે. બિલકુલ. આપે પુસ્તક પણ આપની બાયોગ્રાફી લખ્યું છે, એની પાછળના કારણો શું? તમને આખી સફરમાં ક્યાંય એવા વિચારો આવ્યા છે કે મારે એક બાયોગ્રાફી લખવી છે? એ કયા પળે આપણે નિર્ણય લીધો? મારી ગ્રાન્ડ ડોટર જ્યારે જન્મી 5 વર્ષ પહેલાં, ત્યારે મેં એને આમ હાથમાં મૂકી, 12-13 કલાકની હતી. ત્યારે મને થયું કે આ બાળક ઇન્ડિયામાં જન્મ્યું હોત, ઓરિસ્સામાં જન્મ્યું હોત, કે કોઈ ગરીબ કુટુંબમાં જન્મ્યું હોત, લુહાર સુથારના ફેમિલીમાં, એના બદલે અમેરિકામાં જન્મી છે. હવે એ જ્યારે મોટી થશે ત્યારે કોઈક દિવસ પૂછશે કે આ આપણો ડોસો કોણ હતો જે અમેરિકા આવેલો? 100 વર્ષ પહેલાં આ માણસ આવ્યો, મને 52 વર્ષ થયા અમેરિકામાં. 30-40 વર્ષ પછી કોઈ દિવસે પૂછશે કે આ 100 વર્ષ પહેલાં ડોસો આવ્યો, શું હતો એ, શું કરતો એ માણસ?
એટલે બહુ તો એ એના ફાધરને પૂછશે. હવે એના ફાધર વિચ ઇઝ માય સન એ જે કહેશે એને ઇટ્સ વેરી ડિફરન્ટ ફ્રોમ વોટ આઈ વોન્ટ ટુ ટેલ. યસ કરેક્ટ. કારણ કે એ તો ત્યાં જન્મેલા છે. હી મે નોટ બી નોઈંગ ઓલ ધી ઇનર. ના, એ લોકોને નોલેજ કરતાં જે ફિલિંગ છે ને, હા હા અમે ગામડામાં ઉછર્યા, અમે ગામડામાં રહ્યા આટલા વર્ષો, નથી ઇલેક્ટ્રિસિટી, નહોતું પાણી, દેર વોઝ નો સેનિટેશન, કાંઈ હતું જ નહીં ને. એ પરિસ્થિતિ આપણે જોઈ છે. એ લોકો છોકરાઓને તો બિચારાને કલ્પના જ ના હોય. એટલે મને થયું કે ભાઈ આઈ હેવ ટુ ડોક્યુમેન્ટ માય લાઈફ ફોર માય ગ્રાન્ડ ચિલ્ડ્રન એન્ડ ધેર કઝિન્સ. એ આખું જનરેશન પિત્રોડા ફેમિલીનું અમેરિકામાં ઉછરી રહ્યું છે. લોકો કોઈક દિવસ તો પૂછશે ને કે આ માણસ કોણ હતો. એમાં અનનોન ડાયમેન્શન સિવાય કેટલાક લખ્યા હશે કે જે લોકો નથી જાણતા અથવા તો નથી જાણતા. ઘણી વસ્તુ છે એવી નાની મોટી, પણ હવે આમાં એવું છે કે એક લાઈફ એક ચોપડીમાં ના આવી શકે. બરાબર. થોડું ઘણું આવે અને થોડું ઘણું ન બી આવે. આપ અમેરિકા 50 વર્ષથી વધારે રહ્યા, ભારતની અંદર એટલું બધું કામ કર્યું, એક ગુજરાતીપણાનો અહેસાસ આપને આજ સુધી કેવો રહ્યો છે? જો ગુજરાતી સંસ્કૃતિ ન હોત તો મારી દૃષ્ટિએ જે મેં કર્યું એનું હું કરી શક્યો હોત, ન કરી શક્યો હોત. સિમ્પલ છે. જે ગાંધીયન વિચારો, ગુજરાતી ફેમિલીની વેલ્યુઝ, એ ઓટોમેટિક તમારામાં આવી ગઈ બિંગ એ ગુજરાતી. વૈષ્ણવજન તો તેને રે કહીએ એ તમે ગુજરાતીમાં નાના હો ત્યારે સાંભળો ને એટલે કંઈક બધું જુદું ફિટ થઈ જાય મગજમાં. ઓકે, તો તમને ખબર બી ના હોય કે આ બધું ફિટ થઈ ગયું છે. મને ખરેખર કુતૂહલ છે. મને ખ્યાલ છે આપ ગાંધી વિચારધારાને ખૂબ સમર્પિત છો. અમેરિકા જેવા દેશમાં રહ્યા છતાંય તે આજે આપ ગાંધી આશ્રમ સાથેનો આપનો નાતો અથવા ગાંધી વિચારોના સદાચરણમાં ઉતારેલા, તો એ પરિવર્તન કેમ ન આવ્યું? દાખલા કે તમને ગાંધીજીના કયા વિચારો અસર કરી ગયા કે જે છેક સુધી આપે એનાથી અંજાયેલા રહ્યા અને પશ્ચિમી સંસ્કૃતિનું તમારી પર પ્રભાવ એ બાબતમાં ન પડ્યો, મૂલ્યોની બાબત? ગાંધીજી ફર્સ્ટ ઓફ ઓલ વોઝ એ યુનિક પર્સન. તમે લાસ્ટ 100 વર્ષ લો તેમાં મારી દ્રષ્ટિએ હું ઇમ્પ્રેસ થયો 2 માણસોથી. એક ગાંધીજી, ઓકે, ટ્રુથ, ટ્રસ્ટ, સિમ્પ્લિસિટી, સેક્રિફાઈસ, અનકન્ડિશનલ લવ ફોર એવરીબડી, ઇન્ક્લુઝન એન્ડ ક્લેરિટી. કરેક્ટ. આ ગાંધીજીમાં હતું. એટલે ગાંધીજી વોઝ ઓલ અબાઉટ કેરેક્ટર. કેરેક્ટર, કરેક્ટ. જ્યારે આઇન્સ્ટાઈન એ બીજો માણસ, હી વોઝ ઓલ અબાઉટ ઇમેજિનેશન. આમ બેઠા બેઠા પેપર પેન્સિલ લઈને જોયું કે આમ કે આ ગ્રહમાં આમ થશે, પેલા ગ્રહમાં પેલું થશે, થિયરી ઓફ રિલેટિવિટી શોધી કાઢી. ન કમ્પ્યુટર હતું, ન લેબોરેટરી હતી, કાંઈ નહોતું. સો આઈ એટ અર્લી સ્ટેજ અનકોન્શિયસલી વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ એવું મેં નક્કી કર્યું હશે કદાચ, હવે મને વિચાર થાય છે કે જો ગાંધી જેવું કેરેક્ટર થાય અને આઇન્સ્ટાઈન જેવા ઇમેજિનેશન થાય, વોટ એ કોમ્બિનેશન. બહુ સાચી છે. યુવાનોને સંદેશ આપવો હોય તો આપ શું આપી શકો? યુવાઓને સંદેશ આપવો તો હું એટલું જ કહું કે પહેલાં તો તમે તમારી જાતને, સેલ્ફને કેવી રીતે સારી બનાવી એના પર ધ્યાન આપો. બીજી કોઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર નથી જિંદગીમાં. કરેક્ટ. બિલ્ડ એ ગુડ સેલ્ફ, ઓકે, જે ડિસિપ્લિન્ડ હોય, રિસ્પેક્ટફુલ હોય, એથિકલ હોય, હાર્ડવર્કિંગ હોય, ક્રિએટિવ હોય, એનાલિટિકલ હોય, ગ્લોબલ હોય. એટલે તમે એવી એક સેલ્ફ અંદરથી બનાવો કે ભાઈ આઈ એમ કમ્ફર્ટેબલ. મારે તમારી સાથે ઝઘડો નથી કરવો, દલીલ નથી કરવી, કમ્પેરિઝન નથી કરવી. આઈ વોન્ટ ટુ લવ યુ. આપણી ઇનોસન્ટ વેલ્યુ નીલ હોવી જોઈએ સમાજમાં. આઈ વોન્ટ ટુ લવ એવરીબડી. ગુડ હ્યુમન. બરાબર, રાઈટ. એ અઘરી વસ્તુ છે, પણ એ અઘરું છે, બોલવામાં સાદું છે, પણ જ્યારે આચરણમાં કે કોઈ આપણો દુશ્મન નથી. બરાબર. દુશ્મનો તો એને પ્રેમ કરો. પ્રેમ એ ઇમોશનલ સ્ટેટસ છે. એટલે લર્ન ટુ લવ એવરીબડી. ગરીબને બી પ્રેમ કરો, ભિખારીને બી પ્રેમ કરો, એનિમલને પ્રેમ કરો. ઓકે, એટલે આઈ વુડ ટેલ યંગ પીપલ ટુ બિલ્ડ ગુડ સેલ્ફ. પછી એવરીથિંગ એલ્સ ઇઝ સિમ્પલ, વિચ ઇન્ક્લુડ્સ હાર્ડ વર્ક, વિચ ઇન્ક્લુડ્સ એ ગુડ કેરેક્ટર, કે મારે કોઈને છેતરવા નથી, મારે કોઈને દગો નથી આપવો. ઓકે, ભલે થોડી તકલીફ પડે તો પડે, બટ આઈ વોન્ટ ટુ બી હેલ્પફુલ ટુ યુ. છેલ્લો પ્રશ્ન. આમ તો આપણે બાયોગ્રાફી લખી છે, એ વાંચવાની પર કુતૂહલ છે, એમાંથી ઘણું જાણીશું અને ઘણું આપણે કીધું પણ 74 વર્ષે આપ તો યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવી છે. જે સ્પિરિટ જોઈ રહ્યો છું અત્યારે, એના ઉપરથી મને એવું વિચાર કે હજી તમને એવું કંઈ લાગે કે જીવનમાં હજી કંઈક કરવું છે અથવા તો કરવા જેવું છે, એવા કયા વિચારો? કંઈ કરવું છે, કરવા જેવું છે એવું નથી, પણ જ્યાં સુધી ગાડી ચાલે છે ત્યાં સુધી કામ કરવું છે. અને જિંદગીમાં કામ હજી ઘણું બાકી છે. અને આમાં એવું નથી કે આ એકામ્પ્લિશ કરવું છે. આ તો મુસાફરી છે. બરાબર. આ મુસાફરી ચાલુ રાખવાની છે. જ્યાં સુધી ગાડી ચાલે છે ત્યાં સુધી. અને મુસાફરીમાં જે બી કંઈક આડું મોટું થાય એ કરવાનું છે. એવું નથી કે આપણે એકામ્પ્લિશ કરવું છે, આ જીતવું છે, એવું કાંઈ નથી જિંદગીમાં. પિત્રોડાજી, ખૂબ ખૂબ આભાર. આપે અમારી વીટીવી સાથે વાતચીત કરી ધન્યવાદ. અને અમારા દર્શકોને લાભ હતો. આ હતા સામ પિત્રોડાજી. વિશ્વ માનવ કહી શકાય. ટેકનોલોજી ક્ષેત્રે એમનું
જે સિંહ ફાળો છે ભારતની કાયા પલટ કરવામાં, અને તેઓ ગુજરાતના ગૌરવવંતા સપૂત છે. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી જોતા રહો ઓફ ધ રેકોર્ડ VTV.